અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનને યુદ્ધની અસર એશિયાના સૌથી મોટા ટિમ્બર ઉદ્યોગ ઉપર પડી. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનને યુદ્ધની અસર એશિયાના સૌથી મોટા ટિમ્બર ઉદ્યોગ ઉપર પડી રહી છે. ટિમ્બર ઉદ્યોગોને 500 કરોડ રૂપિયાથી પણ વધુની નુકસાની થઈ શકે છે. કન્ટેનરના ભાડાઓમાં પણ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે 4 થી 5 ગણા થઈ ગયા છે. કંડલા ટિમ્બર ઉદ્યોગ ઉપર આવી પડેલ યુદ્ધના લીધે મંદીની અસર ભારતમાં લાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પડશે. કંડલા ટિમ્બર એસોસિએશનના ઉપપ્રમુખ હેન્દ્રચંદ્ર યાદવે સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હાલ યુદ્ધના કારણે રૂપિયા સામે ડોલરના ભાવમાં વધારો થઈ ગયો છે. ટિમ્બરનો વહીવટ ડોલરમાં થાય છે. અત્યારે આ પરિસ્થિતિમાં જે કન્ટેનર વિદેશથી ભારત આવી રહ્યા હતા એ કન્ટેનર યુદ્ધની પરિસ્થિતિના કારણે બીજા પોર્ટ ઉપર ઉતારી દેવામાં આવ્યા છે. દુબઈના જબર અલી પોર્ટ પર ઘણા કન્ટેનરો ફસાઈ ગયા છે, જેની સીધી અસર ટિમ્બર ઉદ્યોગ ઉપર પણ જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે ભારત દેશમાં 70% લાકડા કંડલા ટિમ્બરમાંથી જાય છે. એટલે અત્યારે ભારત દેશના 70% ટિમ્બરના ધંધાર્થીઓને હાલાકી પડી રહી છે. વધુમાં હેમચંદ્ર યાદવ કંડલા ટિમ્બર એસોસિએશન ઉપપ્રમુખે વિગતો આપી હતી.